પાદરા તાલુકાના મોભા જિલ્લા પંચાયતના ભાજપાના ઉમેદવાર રાજવીર આનંદભાઈ પરમાર અને ગામેઠા તાલુકા પંચાયતની બેઠકના મહિલા ઉમેદવાર કિંજલબેન રાજપૂત સહિત સેંકડો કાર્યકર્તાઓ સમર્થકો ગામેઠા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના મંદિરના પૂજારીજીએ કરાવી હતી અને ગામના આગેવાનોએ ઉમેદવારોનું ફૂલહાર કરી સ્વાગત કર્યું અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો બાળકો સાથે જનસંપર્ક રેલી કાઢી ઘરે ઘરે પહોંચ્યા હતા, જેમાં ગામના આગેવાનો જગદીશભાઈ પઢિયાર, માજી સરપંચ અનિલકાભાઈ પઢિયાર, પ્રિયંક પઢિયાર, વજેસંગભાઈએ પઢિયાર, અંબાલાલભાઈ પઢિયાર, ભાઈલુભાઈ, કાલિદાસ પઢિયાર, સંપતભાઈ, રમણભાઈ મંત્રી, કિરણભાઈ ઠાકોર, અરવિંદભાઈ, મોહનભાઈ પઢિયાર સહિત ગામના આગેવાનો સમર્થનમાં જોડાયા હતા। વિશાળ રેલી સમગ્ર ગામના ગલી ગલીમાં જઈને ભાજપના સૂત્રો પોકાર્યા હતા, ત્યારે સમગ્ર ગામ કેસરિયામાં રંગાઈ ગયું હતું। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। જય માતાજી, જય શ્રી રામ। આજ રોજ મોભા જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર મારા મોટાભાઈ રાજવીરસિંહ પરમાર અને ગામેઠા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રીમતી કિંજલબેન રાજેન્દ્રસિંહ રાજપૂત આજ રોજ અમે ગામેઠા ગ્રામ ખાતે પ્રચારના શ્રી ગણેશ કર્યા, ત્યારે ગામેઠા ગ્રામ તરફથી અમે ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે અને 26 તારીખની ચૂંટણીમાં મોભા જિલ્લા પંચાયતની જનતા ભારતીય जनता પાર્ટીને વોટ આપશે અને જંગી બહુમતીથી વિજય બનાવશે અને આ વખતે 28 તારીખે આખા ગુજરાતમાં જ ભાજપનો ઝંડો લહેરાશે। જય માતાજી, જય શ્રી રામ। આજ રોજ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાયેલી છે 26/4/2026ના રોજ, એના અનુસંધાનમાં મોભા જિલ્લા પંચાયત અને ગામેઠા તાલુકા પંચાયતના ઉમેદવારોના પ્રચાર અર્થે ગામેઠા ગામે ફેરની સમય દરમિયાન હનુમાનજી દાદાના મંદિર ફેરણીનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલો। ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારોને ખૂબ જ જનસમર્થન મળી રહ્યું છે અને જંગી બહુમતી બંને ઉમેદવારો જીતાડવા કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે અને એનું પરિણામ ખૂબ જ સારું અને 100% જ્વલંત વિજયથી બહુમતીથી વિજય મળવાનો છે અને કાર્યકરોમાં મોદી સાહેબની યોજનાઓને લઈ અને ઘણો જ માતાઓ બહેનો વિધવાઓમાં ઘણો જ ઉમંગ અને ઉત્સાહ છે। મતદાન ખોબે મત આપશે ભાજપની સરકારને। લોકોની યોજનાઓથી એટલા બધા પ્રભાવિત છે કે વિધવાઓને પેન્શનની યોજના, દવાખાનાની યોજના, મા કાર્ડની યોજના, ઘણી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચેલી છે યોજનાઓ। તો અમારા જિલ્લા પંચાયતનો ઉમેદવાર રાજવીરસિંહ આનંદસિંહ પરમાર અને કિંજલબેન રાજેન્દ્રસિંહ રાજપૂત તાલુકા પંચાયત 7 ગામેઠાના ઉમેદવાર છે, એમને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રાહ્મણોથી ગામેઠા માસરથી જનસમર્થન મળી રહ્યું છે અને અમારી જિલ્લા પંચાયત મોભા તે સિવાય પાદરા તાલુકાની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંથી વ્યાપક પ્રમાણમાં ખૂબ જ સપોર્ટ કાર્યકરોમાંથી અને મતદારો તરફથી મળી રહ્યો છે। એટલે અમે ભાજપ સરકારની યોજનાઓ દ્વારા દરેક મતદારોના ઋણી છીએ અને દરેક મતદારોને ખૂબ અભિનંદન અમારા તરફથી પાઠવીએ છીએ અને ભાજપના કાર્યકરો કાયમ ઉત્સાહિત રહે અને છેવાડાના માનવી સુધી પહોંચે અને કામ ભાજપની સરકારનું જે છે એ લોકો સુધી છેલ્લે સુધી સામાન્ય માણસ સુધી પહોંચે એવા પ્રયત્નો દરેક ઉમેદવાર જે છે તેમના રહેશે। એ અમારી બધાની લાગણી છે અને માગણી છે અને અમારા ઉમેદવારોને મત આપીને જંગુભાઈ જીતાડશો એવા દરેક કાર્યકરોને આહવાન કરીએ છીએ।